વેલકમ ટુ જીવનદીપ આયુર્વેદિક. હું હાર્દિક મિસ્ત્રી. આજનો વિડીયો છે સ્પેશિયલી કોલેસ્ટ્રોલ ઉપર. કોલેસ્ટ્રોલ ઓકે, એટલે કે લોકોના છે ને કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થઈ જાય છે. એનું કારણ જો જોઈએ તો અત્યારનું આપણું ખાનપાન એટલું બધું હેલ્ધી થઈ ગયું છે, એટલું બધું હેલ્ધી કે ના પૂછો વાત. પરિણામ સ્વરૂપે બોનસમાં શું શું લાવે છે કે ભાઈ ફેટી લીવર છે, હાર્ટ બ્લોકેજ છે, સ્ટેન્ડો મૂકવા પડે છે, બરાબર, ડાયાબિટીસ આવી જાય છે લોકોને એના થકી. આ બધા બોનસ જો ના જોઈતા હોય અને કોલેસ્ટ્રોલને દૂર રાખવું હોય તો એના માટે અમે જનરલી અમારું કોલેસ્ટ્રોલ હર કરીને પાવડર બનાવતા હોઈએ છીએ, જે હાલ એ રિસ્ટોપ જ કરી રહ્યો છું હું. પણ જો તમને કોલેસ્ટ્રોલ આવ્યું હોય રિપોર્ટની અંદર અને તાત્કાલિક ધોરણે તમે એને સોલ્વ કરવા માંગતા હો અથવા તો એને ડાઉન કરવા માંગતા હો તો તમે ઘરગથ્થુ રીતે શું કરી શકો છો. ઓકે, તો ઘરગથ્થુ ઉપાયમાં સૌથી બેસ્ટ આયુર્વેદની અંદર માનવામાં આવે છે અર્જુન છાલનો પાવડર. ઓકે, ચરક સંહિતા છે કે ભાવ પ્રકાશ છે કે ઘણા બધા આયુર્વેદિક ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ પણ છે અને બહુ સિદ્ધ માનવામાં આવે છે. તો કરવાનું છે શું, એક અડધી ચમચી એટલે 3 ગ્રામ જેટલો અર્જુન છાલનો પાવડર ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે, આયુર્વેદિક સ્ટોર ઉપર પણ મળે છે, એ તમે લાવી શકો છો. એ અડધી ચમચી પાવડરને પાણીની અંદર નાખી એનો ઉકાળો, બરાબર છે. ત્યારબાદ ઉકાળ્યા પછી એ પાણીને ગાળી લો અને એ પાણીને ગાળ્યા બાદ પી લો. ઓકે, રેગ્યુલર 20 થી 25 દિવસ સુધી તમે આ કાર્ય કરશો અને ત્યાર પછી પણ તમે જો કોઈ રિપોર્ટ કરાવશો ને તો ઇઝીલી તમને તમારું કોલેસ્ટ્રોલ છે ને ડાઉન થયેલું જોવા મળશે. બહુ બેસ્ટ અને ઇઝી ઉપાય છે, તો તમે આ કરી શકો છો. બાકી હા, તમને અમારી ટિપ્સ ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો, પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો, જરૂર હોય એવાનો વિડીયો શેર કરજો. બાકી ખરામાંથી